હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. આજે છે સન્ડે અને અમારું મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. નાસ્તો કરી લીધો છે 11:30 અને હજી કાંઈ કર્યું નથી. જો હજી તો નાસ્તના ડબલા ફરે છે આમથી આમ. જય શ્રી કૃષ્ણ નિકુંજ. જય શ્રી કૃષ્ણ બધા હોપફુલી બધા મજામાં હશો. હેપી સન્ડે, હેપી વીકેન્ડ. ચાલો જો અહીંયા કિચનમાં આવી ગઈ છું. નાસ્તો થઈ ગયો છે. હવે આ વાસણ આપણી રાહ જોવે છે. કપડાં સુકાય છે અંદર. તો ચોમાસું આવી ગયું હે નિકુંજ? ચોમાસું આવી ગયું હોતય. આજે હજી બહારનું વાતાવરણ જોવો ને આમ જાણે મનાલીના ગેસ્ટ હાઉસમાં અમે રોકાણા હોય ને એવું લાગે. એવું લાગે અમને, એવી ફિલિંગ આવે. બહાર એટલો ઠંડો પવન છે, વાતાવરણ કંઈક આવું છે. વરસાદ સવારે આવ્યો તો ભીનું હતું. જો અત્યારે તો પવન એટલો છે કે સુકાઈ ગયું. જો દરિયો દેખાય છે આજે, અને 2 કલરનો દેખાય છે. જો ગાઈસ, દરિયો આગળ વ્હાઈટ ને પાછળ બ્લુ હે ને. મસ્ત બ્યુટીફુલ વેધર છે હે ને, ચક્કાજામ. ઓલો તો ખાડો થઈ ગયો છે. ચલો માન્ય બેને, ગુડ મોર્નિંગ ગાઈસ. માન્યાએ નાઈ લીધું, હેર વોશ થઈ ગયા છે અને દાળ ભાત મુકાઈ ગયા છે. પણ માન્ય બેન, ઠંડુ વાતાવરણ છે તો આપણે ડ્રાયર મારશું હેરમાં. ચાલો, એમ ના ખાતું, એમ ખાતી નહીં. હું આપીશ તને. અહીંયા હું પેલા ડ્રાયર મારી દઉં. ચાલ Mommy, જાદુ કર. આટલું જ ગરમ થાય. ગરમ નહીં યાર. તો બહુ જાદુ હવા કરના. ફૂલ જ છે. હવે એ હેર કોમ જાતે કરશે. બેન છે ને હેર કોમ નો કરવા દે, હે ને? હા. મને હે શું હેર લાવ. ચાલો હાલ્યો. મીસુ જમવા ચાલ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. એવું પડ્યું મને એમ કે ગરોળી નથી. તો અહીંયા દાળ ભાત, ગુજરાતી દાળ, અહીંયા ચટણી, મરચા, હળદર અને અળદિયા છે નિકુંજની બાજુમાં. છે ને નિકુંજ? યસ, અડદિયા કોને ખાવા છે? ચાલો માન્ય, તું છે ને પોની વાળતી એટલે આ મોની એટલે ખાવામાં વાળ નો નડે. જા બટરફ્લાય લેતી જા. તો ગાઈઝ, અહીંયા સમય થઈ ગયો છે સાંજના 6 વાગ્યાનો અને જો અંધારું આટલું થઈ ગયું, સામે વીજળી દેખાતી હશે તમને લોકોને. આખો દિવસ ઝરફર ચાલુ છે. બહુ એવો બધો પણ નહીં, પણ ચાલુ વરસાદ. જો રોડ ભીના છે. તો અમે અહીંયા જાય છીએ એક ફ્રેન્ડના ઘરે જ્યાં શિવ પૂજા છે. તો 6 વાગ્યાનો ટાઈમ હતો તો અમે નીકળી ગયા છીએ ને અહીંયા પહોંચી ગયા. તમે લોકો પણ શિવ પૂજાના દર્શન કરી લ્યો. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અહીંયા થઈ ગયો છે બીજો દિવસ, બીજા દિવસની સવાર છે. આજે છે આપણી ઘરે પૂજા. તો જોરો શોરોમાં મેં કામ ચાલુ કર્યું છે અને આખા એપાર્ટમેન્ટમાં ઇન્વિટેશન આપવાનું હતું તો આપણે આપવા ગયા હતા. તો થોડુંક મોડું જ થઈ ગયું છે. તો હવે ફટાફટ બધા કામ પતાવવાના છે. સવારના વાગી ગયા છે. આજ તો 11:30 વાગી ગયા છે અને મારું બધું કામ હજી અડધું પડધું પૈતું ને અડધું બાકી છે. રસોઈ બનાવવાની આજે બાકી છે. તો આજે અમારી ઘરે શિવ પૂજા છે. શિવ પૂજા જે પહેલાં આપણે રાખી હતી ને પછી થોડુંક મોડું ગયું. તો આજે સોમવાર છે ને કાર્તિક મહિનાનો આજે છેલ્લો દિવસ છે. તો આજે શિવ પૂજા આપણી ઘરે રાખી છે ને અહીંના તેલુગુ લોકો છે ને કાર્તિક મહિનો બહુ જ માને. ઓડિશા સાઈડના જે લોકો એ બધા આખો કાર્તિક માસ રહેતા હોય, પૂજા કરતા હોય. એમ કે દીવો કરીને પાણીમાં છોડે, નદીઓમાં, કૂવામાં. પણ અત્યારે નદી કૂવા નથી તો ઘરે બેઝિંગમાં કે પછી બાથટબ હોય એમાં બધા ભરીને રાખતા હોય. તો અહીંનું રિચ્યુઅલ પ્રમાણે છે ને અહીંયા બહુ જ પૂજા હોય. સવારમાં આજે બીચ ઉપર પણ બહુ બધી પૂજા ને એવું હતું. ઉપર મારી ફ્રેન્ડને લોકો સવાર ગયા હતા ને તો કહેતા હતા ત્યાં શિવલિંગ બનાવી અને ત્યાં લોકો પૂજા કરે ને એવું બધું કરે. તો આજે આપણી ઘરે શિવ પૂજા રાખી છે. તો અમે છે ને એપાર્ટમેન્ટમાં, હું કોઈને એકચ્યુઅલી ઓળખતી તો નહોતી જ. એપાર્ટમેન્ટમાં 1-2 ઘર એવા છે કે જે આપણે મળતા હોય ને હાય હેલો થતું હોય, બસ. બીજું આમ
ઓળખતા ન હોય પણ તોય બધાને ઇન્વિટેશન આપ્યું છે આપણે દર્શન કરવા માટે. એટલે બસ પૂજા છે અને પ્રસાદ લઈને પછી જઈ શકે એ લોકો. તો બધાને ઇન્વિટેશન આપ્યું છે, જોઈએ કોણ કોણ આવે છે. ઓલ્ડ એજ વાળા છે ને બહુ છે એપાર્ટમેન્ટમાં, ઘણા બધા 95+ છે બધા, તો કોઈ ચાલી શકે એવા પણ નથી ને. જોઈએ કોણ કોણ આવે છે. તો એક બે એવાય હતા કે આવવું હોય કે અમે આવત પણ અમારી મતલબ બેલેન્સ ન રહે આવવા માટે, તમે કીધું આવવું હોય તો હું તેડી જઈશ. તો હવે જોઈએ આવે છે કે શું છે. બાકી એક અમે જે મેડિટેશનમાં જઈને ત્યાંથી એક માતાજી આવ્યા હતા, એ મારી જોડે આવ્યા હતા બધે કહેવા માટે, કેમ કે તેલુગુ લોકો હોય અહીંયા તો આપણે તેલુગુ આવડે નહીં, તો હિન્દીમાં કે એ સમજે એ લોકોને તો મેં કહી દીધું. બાકી માતાજી આવ્યા હતા ભેગા, એટલે મેં કીધું કોઈ સમજે કે ન સમજે આપણી ભાષા, તેલુગુ ઇંગ્લિશ ન આવડતું હોય તો હિન્દી ન આવડતું હોય તો તેલુગુમાં એ કહી શકે. એટલે આપણે કહી એવા છીએ અને પૂજા છે તો બધી તૈયારી કરવાની છે. તો શિવલિંગ ને દીવા ને બધું એકવાર આવી ગયો મારા ઘરે, પછી વચ્ચે અમારા જે ફ્રેન્ડ છે એના ઘરે પૂજા હતી ને તો પાછું ત્યાં જતું રહ્યું છે. હવે પાછું લેવા જવાનું છે આજે. તો હવે હું એકલી તો જઈ ન શકું, કેમ કે શિવલિંગ છે એટલે આપણે કઈ એક્ટિવામાં આગળ રખાય નહીં, કોઈ લઈને બેસે ને ત્યારે જ હું આવી શકું. તો ઈ આપવા આવતા હતા તો એને એવું થાય એકલા હતા કેવી રીતે આવે, તો મેં ના પાડી, મેં તમે આવોમાં. પછી મિશ્રીને એને સ્કૂલે લેવા જઈશ ને એવું થશે કે 2 થેલા છે, એ બહુ મોટા દીવા ને એવું છે, શિવલિંગ છે. તો આગળ તો મારે 2 ગજ આવી જાય એટલે ઉપર સુધી આવી જાય ને, માન્યાની પાછળ બેસવું પડે, એટલે પાછળ માન્યા મીસું. પણ મિશ્રી ગમે તેમ કરીને મેં કીધું પગ ઉપર ગોઠણ ઉપર રાખીને લઈ આવશું અમે. તો હું તેડવા જઈશ ને ત્યારે લેતી આવીશ ને પાછી આવીને જાઉં તો મારે પહોંચાય નહીં કામમાં, જેમ કે આવીને બધી તૈયારી કરવાની છે, એનું જે ડેકોરેશન છે એ તૈયાર રાખવાનું છે, એ બધું કરવાનું છે. તો મેં કીધું ગમે એમ કરીને હું છે ને લઈ આવીશ અને આવીને પછી આપણે બધું પૂજાને એવું તૈયારી જે કરવાની છે કરશું. તો ફટાફટ છે ને સરસથી પહેલા કચરા પોતા કરી લઉં, કેમ કે ઘર ક્લીન હોવું જરૂરી છે. તો આપણે ગંગાજળ છાંટી દઈ અને એવા બધા જે કામ છે ને પતાવી દઉં. અને અમે મારી દીકરી 3 માટે જ રસોઈ છે, તો જોવો હવે શું બનાવવું. હવે ભાત વઘારીશ કે ખીચડી વઘારીશ કે એવું જ કંઈક બનાવીશ. છોકરીઓને એવું જ ખાવું હોય શાક રોટલી કરતા, એટલે એવું કંઈક છે. તો હું કહીને અમે 8:30 કેવા ગયા ને તો 10:30 હું કહીને આવી, બહુ વાર લાગી ગઈ. અમારું એપાર્ટમેન્ટ એટલું મોટું છે તો એમ તે બહુ વાર લાગી. ખોલે બધા 5 મિનિટ એમ વહી જાય, થોડીક વાર આપણે કઈ 5 મિનિટ ઊભા રહી, વળી કંઈક ઓલા માતાજીને જાણીતા નીકળેથી થોડીક વાત વધારે કરે. અને અમારા એપાર્ટમેન્ટમાં છે ને ડુપ્લેક્સ પણ છે. તો આગળની સાઈડ એક ફ્લોર ઉપર અમારો ફ્લોર છે ને જો કેવી રીતે પેક છે, એકવાર મેં બતાવ્યું હતું વિડીયોમાં. અને ફર્સ્ટ ફ્લોર છે ને આખો લોંગ છે અને આ સામેથી આખો મસ્ત સીનો વ્યૂ એવો મસ્ત આવે 7th ફ્લોરેથી. તો મોબાઈલ હું લઈને નહોતી ગઈ, બાકી હું લેત. અને લાસ્ટ 7th ફ્લોર છે ને ત્યાં તો પેન્ટા હાઉસ છે, તો અમને નહોતી ખબર, મને એમ લાગ્યું અત્યાર સુધી કે ટેરેસ ઉપર જાય ને તો એક રૂમ જેટલી જ 2 બાજુ છે ને એક રૂમ જેટલી ટેરેસ છે. મેં કીધા બાકીની છે ને 3 સીડીઓ અમારે પડે એક ફ્લોર ઉપર, 3 સાઈડથી તમે ઉતરી શકો એ ટાઈપનું છે. ઓલ્ડ પણ આમ છે ને યુનિક બનાવેલું છે. તો ઉપર અમે ગયા ને ત્યારે ખબર પડી, જ્યાં ડોર ખોલ્યો ને ત્યાં તો પેન્ટાગોન હાઉસ છે. એટલે તો મસ્ત બાર આમ ફાઉન્ટેન વચ્ચે ને ગાર્ડન ને આહા મસ્ત હતું. અને ઉપરથી અંદરથી પાછું ડુપ્લેક્સ. એવું અંદર ઊંડે જવામાં છે ને 10 મિનિટ તો હોઈ જાય, એટલા અંદર મોટા ઘર છે. તો આવી નહોતી ખબર કે આમાં ડુપ્લેક્સ છે, તો ખબર છે પેન્ટા છે એ નહોતી ખબર. તો સારું ચાલો કાંઈ નહીં, બહુ વાતું થઈ ગઈ. હવે હું મારી તૈયારી કરી લઉં. જો કિચન દૂધ ગરમ કરીને ફ્રીજમાં, ગરમ તો સવારે જ કરી લીધા હતા, મેં કીધું નકર બગડી જાય. કિચન તો ક્લીન થઈ જ ગયું છે. અને બાકી જો ઇસ્ત્રીનો ઢગલો છે એ ઠેકાણે કરવો છે અને કપડાં હજી સુકાય છે કરવા છે ને. બાકી બહારનું વેધર તમને બતાવી દઉં. વરસાદ ચાલુ જ છે, ઝરફર ચાલુ જ છે હજી અત્યારે, જો આવે જ છે, ચાલુ જ છે અત્યારે. આમ એટલો ઝીણો વરસાદ આવે છે ને દેખાય નહીં એવું. જો ભીનું આવું ભીનું રહે ને બસ આટલો વરસાદ આવે, આટલું ભીનું હજી અત્યારે ઝરમર હાવ ઝીણું ઝરફર્યું આવે છે. 3જો દિવસ થયો વરસાદને એટલે, અને વાતાવરણ એટલું ઠંડુ થઈ ગયું છે, કપડાં સુકાતા નથી. કાલના કપડાં પડ્યા છે, આજ નહીં ધોવાના થઈ જશે. અને આજ તો બધા આવશે બપોર પછી એટલે કપડાં અંદર નખાશે નહીં. બાકી બાલ્કનીમાં 2 બાજુ જે દોરી છે ને ધોઈશું, દોરી હમણાં બાલ્કની ધોવું ત્યારે. અને અહીંયા દોરીએ એમને તે કપડાં નખાય નહીં, ઓલી બાજુ સુકાવતા ન હોય ને એટલે કાળી દોરીઓ થઈ જાય. અહીંયા શીનું એવું શું આવે અત્યારે તો તોય ઓછું આવે. ઉનાળામાં તો એટલું કાળું આવે કાંઈ ખબર નહીં સીપનું આવતું હોય કે શું આવતું હોય.
ગાઈઝ આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. મળશું એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો કાલનું કન્ટેન્ટ શું છે એ તમને લોકોને ખબર જ છે. તો પહોંચી જજો બધાય શિવ દર્શન કરવા માટે કાલના વિડીયોમાં. તો ચાલો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.